સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી એક સાધન સહાય યોજના વિશે વાત કરીશું કે જેમાં અલગ અલગ 10 થી પણ વધારે પ્રકારના સાધનોની કીટ આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ કોને મળશે તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ પ્રકારની સરકારી યોજનાઓ કે ભરતી વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા અલગ અલગ સાધનો આપવા માટે દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। હવે મિત્રો યોજનાની પાત્રતા વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે લાભાર્થી છે તે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતો હોવો જોઈએ। હવે અહીં અલગ અલગ દિવ્યાંગતાના પ્રકાર મુજબ સાધનો મળવા પાત્ર થશે કે જેમાં અંધત્વ એટલે કે જે લોકોને બંને આંખે લગભગ કંઈ જ નથી દેખાતું અથવા તો ખૂબ જ ઓછું દેખાતું હોય તો તેવા વ્યક્તિઓને 4 પ્રકારના સાધનોની કીટ આપવામાં આવે છે જેમાં સ્માર્ટ કેન છે, સ્માર્ટફોન છે અને વિઝ્યુઅલ ઇમ્પેર્ડ કીટ તેમજ બ્રેલ કીટ છે। ત્યાર પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે ચાલી ન શકતા હોય તેવા દિવ્યાંગોને વ્હીલચેર માટે સહાય આપવામાં આવે છે। તે પછી શ્રવણ ક્ષતિ એટલે કે જે લોકોને ખૂબ જ ઓછું સંભળાય છે અથવા તો બિલકુલ સંભળાતું નથી તેવા લોકોને હિયરિંગ એડ્સ આપવામાં આવે છે જેનાથી તેઓ સાંભળી શકે છે। હવે જે લોકો ઓછી દ્રષ્ટિ ધરાવે છે તેમને દવા લીધા પછી પણ સારી રીતે દેખાતું નથી તો આવા દિવ્યાંગ વ્યક્તિઓને સ્પેશિયલ ચશ્માની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી બૌદ્ધિક અસમર્થતા આ પ્રકારના વ્યક્તિઓમાં સમજવાની ક્ષમતા સામાન્ય વ્યક્તિઓ કરતાં ઓછી હોય છે તે માટે તેમને TLM કીટ આપવામાં આવે છે। અને કુષ્ઠ રોગ વ્યક્તિઓ માટે ADL કીટ અને સેલફોનની સાધન સહાય આપવામાં આવે છે। ત્યારબાદ લોકોમોટર દિવ્યાંગતા એટલે કે હાથ, પગ, કમર અથવા શરીરના ભાગમાં ખામી હોવાને કારણે ચાલવામાં કે ઊભા રહેવામાં તકલીફ થાય છે તેના માટે વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમિનિયમ કાખોડી તેમજ એલ્બો ક્રચ અને કેલિપર્સ તથા કૃત્રિમ અંગોના સાધનોની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા વ્યક્તિઓ છે તો તેવા વ્યક્તિઓ માટે CP ચેર, નાની વ્હીલચેર અને રોલેટર્સના સાધનોની સહાય આપવામાં આવે છે। અને માનસિક બીમારી હોય તેવા વ્યક્તિઓ માટે ઉંમર પ્રમાણે TLM કીટ આપવામાં આવે છે। તેમજ મલ્ટિપલ ડિસેબિલિટી એટલે કે એક જ વ્યક્તિને 2 કે વધુ દિવ્યાંગતા હોય તો તેવા વ્યક્તિઓને વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમિનિયમ કાખોડી, એલ્બો ક્રચ અને TLM કીટ તેમજ કેલિપર્સ તથા કૃત્રિમ અંગોના સાધનોની સહાય આપવામાં આવે છે। હવે મિત્રો તમને ઉપરોક્ત સાધનોમાંથી 1 થી વધુ સાધન સહાયની મર્યાદામાં મળવાપાત્ર થશે। એટલે કે જો તમે 1 થી વધુ સાધન માટે અરજી કરો છો તો તેવા કિસ્સામાં સરકાર જે સહાયની મહત્તમ રકમ નક્કી કરેલ છે તેટલી જ સહાય મળવાપાત્ર થશે। સીધી ભાષામાં સમજીએ તો જો તમે 2 કે 3 સાધન માટે અરજી કરો છો તો દરેક સાધનની પૂરેપૂરી રકમની સહાય નહીં મળે। એટલે કે જો 2 સાધનોની કુલ રકમ ₹50,000 થાય છે અને સરકારની કુલ સહાયની મર્યાદા ₹30,000 છે તો તમને ₹30,000ની જ સહાય મળવાપાત્ર થશે। હવે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તેના વિશે વાત કરીએ તો જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો અથવા મેડિકલ સર્ટિફિકેટ અને રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આ 5માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ। તેમજ ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે બસ પાસ પણ હોવું જોઈએ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે ફરજિયાત હોવા જોઈએ। હવે ઓનલાઈન અરજી ફોર્મ વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી ક્યાં કરવાની રહેશે। તો દિવ્યાંગોએ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે એટલે કે samajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના પર જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે। 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો આવી રીતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં અલગ અલગ પ્રકારના દિવ્યાંગો માટે દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। જો મિત્રો આ યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।